ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો। તો હું આવી ગયો તો મારા ઘરે, અને ઘરે આવતા જ મને ટ્રેક્ટરનું કામ સોંપી દેવામાં આવ્યું હતું। તો ટ્રેક્ટરનું કામ તો હજી બાકી હતું, ત્યાં તો આવ્યો કોલ કે બાઇકને લઈને જવાનું છે તેને રિપેરિંગ કરવા માટે। તો આપણે ફટાફટ નીકળી ગયા બાઇક લઈને રિપેરિંગ કરવા માટે। તો આપણે બસ પહોંચવાના જ હતા, ત્યાં તો ટ્રેન આવવાનો સમય થઈ ગયો હતો। તો આપણે થોડીક વાર રાહ જોઈ, ત્યાં તો ટ્રેન આવી ગઈ હતી। તો ફાઇનલી આપણે આવી ગયા જય દ્વારકાધીશ ઓટો ગેરેજમાં। તો અહીંયા તો બીજી ગાડીનું ઓપરેશન ચાલુ હતું, તો આપણે આપણી ગાડીને મૂકી દીધી લાઇનમાં। તો ફાઇનલી આપણી ગાડીનો વારો આવી ગયો છે, અને તેમનું ઓપરેશન સક્સેસફુલી થઈ ગયું છે। આપણે નીકળી ગયા ઘરે જવા માટે। હજી તો ઘરે પહોંચ્યો, ત્યાં તો આપણે જવાનું થયું વેરાવળ। તો આપણે નીકળી ગયા વેરાવળ જવા માટે। પછી આપણે આવી ગયા એક સુંદર મજાના લોકેશન ઉપર, જે આવેલું છે ઓમનાથ મહાદેવનું મંદિર। અહીંયા નાહવા માટેના કુંડ પણ બનાવેલા છે। અહીંયા ઘણી બધી પબ્લિક નાહવા માટે પણ આવે છે। તો આ છે ઓમનાથ મહાદેવનું મંદિર। તો આપણે દર્શન કરીને નીકળી ગયા છે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે વેરાવળ। થોડું કામ પૂરું કરી અને આપણે આવી ગયા છે પિઝા ખાવા માટે, અને અમે નીકળી ગયા પાછા ફરી ઘરે જવા માટે। તો આપણે ઘરે પહોંચી ગયા છે। The next day. તો આજે હું નીકળી ગયો છું જુનાગઢ જવા માટે। તો આપણે હાઈવે ઉપર ચડી ગયા છે। તો જુનાગઢ આવતા જ જમવાનો સમય થઈ ગયો હતો, તો આપણે નીકળી ગયા ટિફિન લેવા માટે। તો આપણે આવી ગયા રાધે માધવ રેસ્ટોરન્ટમાં। તો ફાઇનલી ટિફિન પેક થઈ ગયું છે, અને આપણે નીકળી ગયા ટિફિન લઈને રૂમે જવા માટે। જો તમને લોકોને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં। જય દ્વારકાધીશ।